એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર, અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મારા છોકરા મારા છોકરા મારા છોકરા, અને છોકરા થયા બાપુ અવાડા ડાટા કાઢે. અમુક અમુક ના છોકરા નથી ને એ કે હે ભગવાન એકાદો દે, હે ભગવાન એકાદો દે છે. ઈવડે એમ કે હે ભગવાન આના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું, ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈએ ને, અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા. એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા પગલા પડશે પોતા કર્યા. હવે આયા પગલા પાડવા મતે છે, ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા આમાં બધું ગોટે સડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લેવું. આપણું બૈરું કદાચ થોડુંક મોડું હોય, કસડ બસડ હોય ને એને પાલવી લેવાનું, કારણ કે મેળ જ માંડ પડ્યો છે. જો ડખા થાય છે પછી એમનામ રહીશું. એટલે હાસવી લેવા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે. પછી છોકરા કદાચ આડું ટાળું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવાય મારો સમય એવો હોય છે, મારા નાતવાને સદબુદ્ધિ આપ. બાકી એક તુકારો દે ને એક ગાળ દે ને એક ધોકો મારે ને એક લાફો મારે, બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠું નથી. એક જ વાત તમને કહી દઉં, તમે એક બેસી જશો ને, હું તો વહુ ને હાવું ની માથાકૂટ હોય ને તો હું તો હાવું ને કહું તમે હાવું જો હાવું એવું મટી જાવ ને તો વહુ મટી જ જાય. પણ આ તો હાવું ને શું વહુ આવી એટલે એક ફૂટો ત્યારે હાલે, મારી વહુ આમ ને મારી વહુ આમ ને, તો ઓલી વહુ તે મારી પાસે ભલે મારી માં રાડ્યું પાડતી, ભલે ચા મને ફાંસી દઈ દેવાય. પણ એક દી વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે કે મારી વહુ આજ થાકી છે ભલે હુતી, અને એક દી બાપુ તમે કામ કરી નાખે ને એની હાહુ, અને સવારે જાગે એટલે એની હાથે શરમાઈ જાય કે આજ મારી બાએ કામ કરી નાખ્યું, કાલથી મોડું ઉઠાય નહીં. બાપુ જો હાહુ મટી જાય તો વહુ મટી જ જાય ભલા. પણ આમાં સાચું તો કોઈ ઈ હાવું ભૂલી જાય કે એકથી હું બહુ થઈને આવી ત્યાં. આ તો હાવું નો પટ્ટો મળ્યો ને ત્યાં તો ઠેકડા મળ્યા મારો. અરે ભાઈ આ બધું આમ જ હાલે, મોજ કરો કઈ છે નહીં. એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભા રહ્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો, અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બી કે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવણની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે. બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આ કેવી વાત કહેવાય?
અને ભાઈ ભીષ્મ પિતાને વાઈઠા હોય તો લોહી ન નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા નહોતું બાપુ ન પાંડવી પૃથ્વી કરી નાખું ભીષ્મ પિતા કહે છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા નહોતું દાદો બોલ્યો આનું પરિણામ શું આવે એ તો મારા ચકડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા હવે ભગવાન થી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો પણ 5 ગામ તો દ્યો આમને શું ખાવું ઈ કે હોના નાકા અણી જેટલું નથી દેવું ઈ કે બાસવું પડશે કે બાસવું છે પણ દેવું નથી અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું મારી પાસેથી કહો અને આ વાત દાદાની જ્યારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને એ રાત્રિનો સમય છે હવની સાવણીમાં હવ ઉતા છે કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે અંજવાળી રાત છે અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાનમાં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો અને આમ જગત જનની જોગમાયા ઊભી થઈ ઓ ભાઈ એ કે હું ભીષ્મની માં ગંગા છું કે ગંગા એ કે માં અટાણે અતારે આયા રાતે અંતારે સુકા અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા છે આંકડા કાઢજો ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવાનો દો એની જનેતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે સાચું શું કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ સાવણીમાં આવ્યા બધા અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હામી કરે ને અમુક ભાલા હમા કરે અર્જુનની સાવણીમાં